ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજે છે મંડે એન્ડ આજે તો મને ખબર જ છે કે આજે મંડે છે. સો આજે સવારે 6:30 ઉઠી ગયો તો પાછો આવીને ફરીથી ઊંઘી ગયો હતો, કારણ કે થોડું એવું લાગતું કે ઊંઘ પૂરી નથી થઈ એટલે. તો બી અત્યારે 7 વાગ્યા 7:30 ઉઠી ગયો તો. પપ્પા અહીંયા નાસ્તો કરી રહ્યા છે. તો શું છે આજે નાસ્તામાં પપ્પા? બસ આ વઘારેલા ભાત છે. અચ્છા, એઝ અ મોર્નિંગ બ્રેકફાસ્ટ હવે સવારે તો અત્યારે તમારો ટાઈમ બી થઈ ગયો પણ ઓલરેડી લેટ છે. અને વીઆઈપી જવાનું ને તમારે. ઓલરાઈટ ગાઈસ, તો મમ્મી અહીંયા બહુ ઉતાવળમાં છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હા, બહુ ઉતાવળમાં જ લાગે તો. મોડું થઈ ગયું આજે. હા, આજે પપ્પાને ઓલરેડી લેટ થઈ ગઈ છે. બહુ લેટ થઈ ગયું, જલ્દી નીકળવું પડશે. હા, થઈ ગયું. કઈ નહીં ચલો હવે નીકળો તો ફટાફટ. હવે હું બી થોડો હવે ફ્રેશ થઈ જાઉં ફટાફટ, હા, થઈ જશે. હે ને. અને ગાઈસ આજે પણ મારે થોડા કામ છે બહાર, સો બહાર જવાનું થશે મારે. 2-3 બ્લોગ પહેલા મેં કીધું હતું ને કે મારું લેપટોપ બગડ્યું છે. સો મારે આજે ફરીથી એકવાર બતાવવા જવું છે બીજી જગ્યાએ કે ભાઈ એકચ્યુઅલમાં શું પ્રોબ્લેમ છે. જો મારું લેપટોપની જે સ્ક્રીન છે ને ફ્લિકરિંગ થાય છે અને લાઈક ખબર નહીં એકદમ ગેમ રમતા ઓટોમેટિક થઈ ગઈ હતી. કાલે રાત્રે મેં ટ્રાય બી કર્યો તો એમાં લાઈક ગ્રાફિક કાર્ડ હતું ને મારું એ બી. ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શાંતિ જ જજો બાકી પછી સ્પોર્ટ્સ મોડ ઓન થઈ જશે એમને, નહીતર ધૂમ ચાલે ધૂમ. મમ્મી ઓ મમ્મી, ઠંડી છે નહીં આજે? હા, કાનમાં પવન ના ભરે ને, એટલે એટલા માટે સ્કાર્ફ બાંધું છું. સારું, કઈ નહીં. ચાલો જય શ્રી કૃષ્ણ. હા એટલે guys, તો મમ્મી ગઈ છે પપ્પાને મૂકવા અને મમ્મી હવે મંદિરે જઈને આવશે અને હું હવે એટલો જ છું ઘરે, તો હું ફ્રેશ થઈને અને પછી ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરીએ આપણે. આજનું પ્લાનિંગ શું છે પછી ડિસાઈડ કરીએ. સો ચલો હું પહેલા ફ્રેશ થઈ જાઉં. એટલે guys, તો સવારે 10:30 વાગ્યા છે અને ભાઈ આજે ખબર નહીં વાતાવરણમાં શું એકદમ લાઈક વરસાદ પડવાનો એવું લાગે છે. વાદળ જ વાદળ છે ભાઈ, લાઈક એવું લાગે કે વરસાદ પડશે પણ છૂટા છવાયા વાદળો છે અને એવું લાગે છે કે હવે વરસાદ તો નહીં પડે પણ ઠંડી પડશે બહુ જોરદાર, કારણ કે લાઈક વાદળ છે. ઇફ વાદળ ફાટે તો ઠંડી હાલત ખરાબ કરી નાખશે. સો જોઈએ હવે કેવી ઠંડી પડે છે. એન્ડ ગાઈસ, કાલે મેં કીધું હતું ને કે અમારા ઘરમાં થોડું કામ બાકી છે, તો આ કામ છે. એકચ્યુઅલી શું છે કે આ વાયર છે ને અમારો જીબીનો એ બહારથી કાઢ્યો છે હમણાં, પણ એ બહુ જ ખરાબ લાગે છે અને મેં જીબીમાં એપ્લિકેશન બી આપી દીધી હતી કે ભાઈ ચેન્જ કરવાનો છે આવી રીતે વાયર. સો આવી જાઓ, પણ હજુ સુધી આવ્યા નથી. તો કેવું છે, ઉપરથી અમારે લેવાનું છે, તો એના માટે આ આખી લાઈન કાઢી છે વાયર માટે અને વાયર નવો જ કરવાનો છે બિકોઝ વાયર બહુ જૂનો થઈ ગયો. આઈ ગેસ 12-15 વર્ષ થયા. આપણે રહેવાય 12 વર્ષ થયા. 12 વર્ષથી જીબી વાળી લાઈન નાખેલી છે મેઇન લાઈન માંથી, પણ એ વાયર હવે છે ને ખલાસ થઈ ગયા છે. બહુ જૂના થઈ ગયા છે. સોસાયટી વાળા લગભગ થઈ ગયા છે ને, તો આપણે નવું કન્સ્ટ્રક્શન કરાવ્યું તો એમ કે વાયરિંગ નવી કરાવી દઈએ. એપ્લિકેશન તો આપી દીધી પણ હજુ સુધી તકલીફ ના થાય વાયરને. એ જ તો. હાઈ ટેન્શન વચ્ચે ઉડી નથી ગયું પણ આપણે ઘરમાં અમારે ઘરની બધી લાઇટિંગ ઉડી ગઈ હતી, પણ એ તો સારું થયું કઈ થયું નહીં. એપ્લિકેશન તો આપી દીધી છે પણ હવે જોઈએ ક્યારે આવે છે. હવે અત્યારે મારે જવું જ છે એ લોકોને પૂછવા. અહીંયા નજીક જ છે, આપણા ઘર આગળ જ છે, પણ જીબીમાં જઈને પૂછી આવું છું કે શું કે છે આ લોકો. તો મમ્મી મને એક વિચાર આવ્યો કે આપણે મહાકુંભ જવું છે. આમ તો પપ્પા કહે છે કે યારના કાલે બી કહેતા હતા કે મહાકુંભ જવું છે, પણ તારો શું ખ્યાલ છે? હા, જવું તો છે જ, પણ આ સમાચારમાં સાંભળી છે ને કેટલી ભીડ છે. ભીડ તો હવે ઠીક છે, હવે તો જો ભીડ બહુ છે અને મને ચલાય ના તો શું કરવાનું પછી. હા, પાછું કંઈક કમસે કમ કેટલું લગભગ 10-20 કિલોમીટર ચાલુ પડે એવું છે ને. 10 કિલોમીટર તો આરામથી ચાલવું પડે. હા, એટલું બધું માંથી ના ચલાય તો. પણ ઈ રિક્ષા ત્યાં છે ને, પણ ઈ રિક્ષા મળી જાય તો વાંધો નથી. બાકી આમ રાત્રે જવાય, કારણ કે સવારે તો પોસિબલ જ નથી. અને ત્યાં આગળ હમણાં તો એવું હતું કે ત્યાં આગળ રસ્તા જ બંધ કરી દીધા. 100 કિલોમીટર પહેલા તો લાઈક વસંત પંચમી હતું શાહી સ્નાન. હા, વસંત પંચમી ના દિવસે શાહી સ્નાન હતું. હા, પછી બીજું 5 તારીખે છે. 5 તારીખે છે. એ દિવસોમાં જવાય ને. હવે 5 તારીખ સુધી તો ના જ જવાય. હા, પછી જઈએ. વિચાર તો બહુ જ છે. પપ્પા નતા કહેતા સવારે? હા, સવારે કહેતા હતા ને. ઈચ્છા તો બહુ જ થઈ ગઈ છે મહાકુંભમાં જઈએ. અહીંથી બસીસ બધું બહુ જાય છે. આમાં ઇવન બરોડાથી બી ચાલુ કરી છે બસ. હજુ બુકિંગ ચાલુ નથી થયું પણ લગભગ કઈ તારીખે 7 કે 8 તારીખે છે ને. કાલથી આજથી ચાલુ થઈ ગઈ. આજથી તો 8,000 ટિકિટ છે પર પર્સન. 8,200 અરાઉન્ડ છે. મને એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ બસની સર્વિસ સારી છે. પણ યાર લાઈક વોલ્વો છે પણ તો બી લાઈક બસમાં જવું એટલે સિટિંગ બસ છે ને, આમ થાક તો ના લાગે પણ આટલું લોંગ ટ્રીપ બસમાં થોડું અઘરું પડે. પણ મારી ઈચ્છા એવી છે કે અમે જઈએ બી ખરા તો બાય કાર જ જઈએ, અને કારણ કે આપણે જ્યાં જવું ત્યાં રોકાઈ જવાય.
ગાડી લઈને જવાય. આપણે જ્યાં રોકાવું હોય ત્યાં રોકાઈ જવાય. જતા જોઈએ છે ને ટીવીમાં તો ખરેખર બહુ ઈચ્છા થઈ જાય કે જવું જ છે એમ. હા વ્લોગ જોયા ને અમુક લોકોના તો એને બહુ મજા આવે ભાઈ, જવાની બહુ મજા છે. અને ઇવન ત્યાંથી અયોધ્યા બી બહુ નજીક છે. અયોધ્યા જઈ આવાય, હા કાશી બનારસ પણ જઈ આવાય. એ જઈ આવે ત્યાં આગળ. એક બીજું જ્યોતિર્લિંગ છે, અહીંથી ઉજ્જૈન જઈએ તો ઉજ્જૈન ઉજ્જૈન બી ઉજ્જૈન હજુ સુધી ઉજ્જૈન નથી ગયો કોઈ દિવસ. હા 2 જ્યોતિર્લિંગ ત્યાં થઈ જાય હા અને એક કાશી વિશ્વનાથ થઈ જાય. કાશી વિશ્વનાથ થઈ જાય. 3 જ્યોતિર્લિંગ થઈ જાય અને પ્રયાગરાજમાં કુંભ સ્નાન થઈ જાય. બધું એક સાથે બધું પતી એક જાય. સાથે થઈ જાય. પણ હવે અને જોઈએ આ તો 144 વર્ષ આફ્ટર 144 યર્સ પછી આવ્યું છે. સો પબ્લિક નો જે હાવ છે એ ઓછો થઈ જાય ઓછો થઈ જાય પછી જવાય. હા, હજુ તો કઈ ડેટ સુધી છે? 26 તારીખ સુધી છે. 26 ફેબ્રુઆરી. હા તો કઈ વાંધો નહીં. હવે જોઈએ, હજુ ચાન્સ તો છે જવાનો, પણ હવે ભગવાન કઈ રીતે સેટ કરે છે જોઈએ. ઓકે ગાઈસ, સો સાંજના 6 વાગ્યા છે અને હું ક્યારેક બપોરે 2 વાગ્યાનો હું મારા રૂમમાં જ હતો. એકચ્યુઅલી મારું જે લેપટોપ બગડ્યું છે ને, તો એનું ક્યારો જુગાડ કરવામાં લાગ્યો છું કે થઈ જાય મારા રીતે. મારાથી ઠીક છે તો બહુ બેટર છે, પણ હજુ નથી થતું. બહુ ટ્રાય કર્યા મેં, કારણ કે મને એવું લાગે છે કે મારા ગ્રાફિક કાર્ડ કાં તો કંઈક સ્ક્રીનમાં ઇસ્યુ જ છે, કે મારે બહાર બતાવવા જવું પડશે. આજે જવાનું હતું પણ મારાથી ના જવાયું, કારણ કે હું કામના લીધે અટકી ગયો. પણ તે છતાં પણ આવા બગડેલા લેપટોપમાં પણ મેં મારી ગેમ રેકોર્ડ કરી છે. મમ્મી મારા માટે કંઈક લાવી છે, મને કીધું. હે શું લાવી? આ કિટકેટ લાવી છે તારા માટે. હા બહુ ભાવે છે કિટકેટ. વાહ, કિટકેટ મારી ફેવરેટ છે ભાઈ, કિટકેટ તો. અને આ અમારા ઘરમાં લાઈક અમુક લોકો કેવું છે કે લાઈક ઉત્તરાયણ પૂરતું જ ખાય છે, પણ અમારા ઘરમાં 12 માસ 365 ડેઝ ચાલતું હોય છે. 365 ડેઝ ચાલતું હોય છે. અને તનુ માટે ટોસ્ટ છે ને તરુણ બહુ જ ભાવે. હા, મારા માસીનો છોકરો છે ને તનુ, એને આ ટોસ્ટ બહુ જ ભાવે છે. માસીને બહુ ભાવે. અને માસીને બી બહુ ભાવે છે. ઇવન મને બી બહુ ભાવે છે આ ટોસ્ટ. વચ્ચે મેં બધું બંધ કરી દીધું હતું. ઇવન ઘઉંનું હજુ બી બંધ છે. હું ઘઉંનું હું ને મમ્મી છે ને ઘઉંનું ખાવાનું બંધ કરી દીધું છે હમણાં થોડા ટાઈમથી. પણ તો તે છતાં પણ મને આ વધારે ભાવે છે, તો મેં મમ્મી જોડે સમટાઈમ્સ ખાઈ લઉં છું, બાકી ડેલી તો નથી ખાતું. અને આજનો વ્લોગ બહુ સિમ્પલ, સોબર અને નોર્મલ છે. અને ઇફ તમને ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારી કોમેન્ટ અને તમારા જે ઓપિનિયન્સ હોય છે એ બહુ સારા હોય છે, અને મને સ્પેશિયલી મોટિવેશન મળે છે કે હું વ્લોગ શૂટ કરું. શૂટ તો કર્યું જ નથી, કારણ કે મેં કીધું જેમ કે હું ઉપર હતો મારા રૂમમાં, સો એટલું બધું શૂટ નહીં થયું. પણ હા, હું ટ્રાય કરીશ કે ડેલી બહાર જવાનો ટ્રાય કરીશ, અને નવું આપને બતાવતો રહું. અને આજની બ્લોગની એન્ડિંગ મમ્મી જ કરી દેશે. તો હા, વાત બેસી ગઈ ને. એને હજુ ખાંસીને બહુ છે, હજુ બહુ ટાઈમથી છે. 1-1.5 મહિનાથી હા, ખાંસી. એટલે જ તો. તો આજ સારું છે હવે. હા, આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને અમારો વ્લોગ ગમે આજનો, તો અમારા વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે કેવો લાગે તમને વિડીયો. અને મળીએ આવતા વ્લોગમાં. તો જય શ્રી કૃષ્ણ.